ફાઇનલી દોસ્ત અમે નીકળી ગયા છીએ. આજે સ્વયંભૂ 5 મહાદેવ કરવાના છીએ. અહીંયાથી અમે ગયા, હાથીદરા ગયા અને રસ્તામાં જંગલ જેવો રસ્તો હતો. રસ્તામાં થોડી રેસ્ટ કરી, પાણી પીધું. રોડ આવા સારા હતા ત્યાંના. હાથીદરા પાલમપુરાની બાજુમાં છે. એકલી જંગલ જ દેખાતું હતું ત્યાં. બસ પહોંચવા જ આવ્યા છીએ. ડુંગર દેખાય છે. જોઈએ તો પહોંચી ગયા હાથીદરા. હર હર ગંગેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં, અને અહીંયા પહોંચી ગયા. આની અંદર મહાદેવની મસ્ત મૂર્તિ છે આવી, જોઈ લો તમે પણ. પબ્લિક હતી, ટ્રાફિક હતું. આવવાનો રસ્તો છે, અહીંયા થઈને જવાનું અને ઉપર જવા માટેનું. ઉપર રાધા કૃષ્ણનું મંદિર છે. આ ત્યાં જાય છે બધા લોકો. ત્યાં પહેલું મંદિર આવે છે જલારામનું. જલારામ બાપાનું મંદિર છે ત્યાં ઉપર, અને ત્યાં મંદિરની બાજુમાં રસ્તો જઈ રહ્યો છે. એ રસ્તો ઉપર જાય છે, અને ત્યાં બધા છોકરાઓને આવે જ છે ત્યાં. બસ ફાઇનલી રસ્તામાં ઉપર સીડી ચડતા શૂટ કરેલું છે હારી. બસ આ ટાઈપની સીડી છે. ઉપર રાધા કૃષ્ણનું મંદિર છે. ફાઇનલી પહોંચી જ ગયા ઉપર. ઉપરથી નીચેનો નજારો આવો દેખાય છે. જબરજસ્ત ફરવા માટેનું બેસ્ટ સ્થળ છે અહીંયા. ઉપર પહોંચી ગયા, અને ઉપર આ બધા ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરી રહ્યા હતા. ઉપર ત્યાં નીચે ડેમ છે. આમ નીચે ઉપરનું નીચેથી આવું જ દેખાય છે બધું. ઉપરથી નીચે, ઉપરથી નજારો સારો જ દેખાય છે નીચેનો. અરવલ્લીની ગિરિમાળાઓ છે બધી, ડુંગર જ છે. રાધા કૃષ્ણનું મંદિર છે ઉપર. મારો અંકિત, મારો બેસ્ટ ફ્રેન્ડ. ઉપરથી શૂટ કરીએ તો ડુંગર દેખાય આવી રીતનું જ. લોકેશન બેસ્ટ છે, સારું છે, મજા આવે. હવે મિત્રો હર ગંગેશ્વર મહાદેવનું દર્શન કરાવું છું. મંદિરની આગળ આવું છે. અહીંયા ત્યાં ચોઘટ છે મંદિરની આગળ. મંદિરની બાજુમાં છે. સામે તમને દેખાય છે દર્શન કરાવું છું મહાદેવના. ફાઇનલી મંદિરની અંદર પહોંચી ગયા અમે, અને મહાદેવનું શિવલિંગ મહારાજ છે. મંદિરની બહાર આવ્યા પછીનો આવો વ્યૂ છે. ફાઇનલી અમે નીકળી રહ્યા છીએ. હવે અમે નીકળીને જઈ રહ્યા છીએ બાજોટિયા મહાદેવ. ફાઇનલી બાજોટિયા મહાદેવ પહોંચી ગયા. ત્યાં મહાદેવજીની મહાદેવ મૂર્તિ છે. લોકો ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરે છે, અને ત્યાં 2 સમાધિની મૂર્તિઓ પણ છે ત્યાં હનુમાન દાદાનું મંદિર પણ છે. ત્યાં પણ હનુમાનજીના દર્શન કર્યા અમે. પ્રાચીન મહાદેવનું મંદિર છે બાજોટિયા મહાદેવ. સ્વયંભૂ મહાદેવ બાજોટિયા મહાદેવ. ત્યાંથી મિત્રો અમે હવે ફાઇનલી નીકળવાના છીએ બાલારામ. બંદરાઓ પણ હતા. અહીંયાથી હવે બાલારામ પહોંચી ગયા અમે. બાલારામ મહાદેવ, હર હર મહાદેવ. આજે 5 સ્વયંભૂ મહાદેવના દર્શન કરવાના છીએ અમે.
ત્યાં બાજુ મંદિરની બાજુમાં એક બેલ લગાવેલો છે. ત્યાં બધા બેલ વગાડે છે. અંકિત પણ બેલ વગાડે છે. એના પછી મેં પણ બેલ વગાડ્યું. બાલારામ મહાદેવ, હર મહાદેવ. મહાદેવનું મંદિર છે. ત્યાં ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી કરવાની મનાઈ હતી, તો બહારથી થોડું આટલું આના કરતાં સારું પાણી હર હર ગંગેશ્વર ડેમમાં હતું. ત્યાંથી નીકળ્યા અમે. રસ્તામાં સૂર્યવંશમ ફિલ્મનું બાલારામ પેલેસ એનું ગેટ હતો. અંદર તો જવા મળ્યું નહીં એમને. અને રાત્રે વાલકેશ્વર મહાદેવના દર્શન કરી આવ્યો. આવીને એટલે અમારા 5 સ્વયંભૂ મહાદેવના આજે દર્શન થઈ ગયા. વાલકેશ્વર મહાદેવ, સિદ્ધપુર. હર હર મહાદેવ, હર હર મહાદેવ. ભાઈ આ દર્શન કરીને બ્રહ્માંડેશ્વર મહાદેવના દર્શન કર્યા. અમારા 5 સ્વયંભૂ મહાદેવના દર્શન થઈ ગયા. એક જ દિવસમાં 5 સ્વયંભૂ બ્રહ્માંડેશ્વર મહાદેવનું મંદિર, અમારા મહાદેવના દર્શન થઈ ગયા. હર મહાદેવ.